સમાચાર સુરતથી કે જે બારડોલીમાં ફાયર વિભાગની બેધારી નીતિ સામે આવી છે। મોટા બાંધકામો પર આશીર્વાદ રાખી નાના દુકાનદારોને રંજાડતા હોવાનો આ આક્ષેપ લાગી રહ્યો છે। રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ વહીવટીતંત્ર જાણે કે ઊંઘમાંથી સફાળું જાગ્યું છે। અરિહંત કોમ્પ્લેક્સ તેમજ અનેક જગ્યાએ ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો। ફાયર વિભાગના અલંકાર રોડ પર અરિહંત કોમ્પ્લેક્સમાં કાર્યવાહી કરવા ગયું હતું। સ્થાનિકોએ ફાયર અધિકારીઓનો રીતસરનો ઉધડો લઈ લીધો। પોલીસને સાથે રાખીને દુકાનો સીલ કરતા ફાયર અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। જેમાં મહેરબાન કમિશનર સાહેબ, પ્રાદેશિક કમિશનર સાહેબની 3 તારીખના રોજ જે વીસી થઈ હતી એ મળેલ સૂચના અનુસાર બારડોલી ફાયર બ્રિગેડ તરફથી જે કંઈ પણ બારડોલીમાં એનઓસી લેવાપત્ર બિલ્ડિંગો છે તેઓને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવવાની હતી આજે, પણ આજ રોજ સ્ટારવ્યુ એપાર્ટમેન્ટ જે છે એમાં હાલ સ્વયંભૂ જાતે બંધ પાડી દીધું છે અને તેઓ આવતીકાલે રિજનલ ફાયર ઓફિસરની કચેરી પાસે જઈ અને ત્યાં પણ આગળની કાર્યવાહી કરવા માટે તેઓને સૂચના આપશે, તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે।